જંગલમાં નીકળી પડે. સવાર થાય અને માં રાકડી યશોદા અને નંદ જાગી અને રાહ જોવે કે ક્યારે મારો લાલો જાગે, ક્યારે મારો લાલો જાગે, ક્યારે મારો લાલો જાગે. પ્રાત સમયે નંદ યશોદા મને જોઈને રાજી રાજી થાય. અને ઉદ્ધવ એ વ્રજવાસીઓ એને મને જે પ્રેમ આપ્યો છે એ મારા મિત્ર ઉદ્ધવ આ મથુરામાં મને ક્યાંય જોવા મળતો નથી. ક્યાં એ પ્રેમ ભૂમિ અને ક્યાં ઐશ્વર્ય ભલેરા સમ્રાટ કંસની ભૂમિ. અને હું તને શું જવાબ આપું કે રાધા કોણ છે? એટલું કહું ઉદ્ધવ, રાધા ને કૃષ્ણ શરીર વિધાતા એ બે નિર્માણ કર્યા, બેયમાં પુરાઈને જીવડો એક ને એક રહે છે. સુંદર કથા કીધી કૃષ્ણે. ત્યારે ઉદ્ધવ શું બોલ્યો? અહીંયાથી ભંવર ગીતના પ્રસંગની શરૂઆત થાય છે. બહુ અલૌકિક પ્રસંગ છે. ભંવર ગીતના પ્રસંગ અલૌકિક પ્રસંગ છે. એના સિદ્ધાંત તમને કઈ રીતે સમજાવું? કૃષ્ણ અને એના ભક્તોના હૃદયની કથા છે, જે વાણીનો વિષય નથી. એ તો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. વાણીને મન એનું કઈ વર્ણનની શક્તિ મેળવી શકતા નથી. આવી આ કથા છે. અને ભંવર ગીતનો પ્રસંગ છે. ગ્વાલના હૃદયમાં જે પ્રેમ છે એ ઉદ્ધવને ક્યાંથી સમજાય? ઉદ્ધવ જ્ઞાની છે અને શરૂઆત ક્યાંથી થાય છે? શ્રી શુક ઉવાચ વૃષ્ણિનામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દૈત સખા સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિસત્તમઃ. ઉદ્ધવ સાક્ષાત દેવતાના ગુરુ બૃહસ્પતિનો ચેલો છે. એની આગળથી બધા વેદ વેદાંત અને ઉપનિષદ ભણેલો છે. અને કૃષ્ણ પ્રેમી ભક્તોના ઈષ્ટદેવ છે. જ્ઞાન અને પ્રેમમાં અંતર છે. એક વાત યાદ રાખજો, જ્ઞાનીના હૃદયમાં જ્ઞાન આવે ત્યારે જ્ઞાનમાં એક દુર્ગુણ હોય, એ જ્ઞાન અભિમાનને લઈને આપણી અંદર આવે. હું કેટલો ભણેલો, મેં આટલા વેદના મંત્રો પાકા કર્યા, મને આટલા ઉપનિષદના મંત્રોના અર્થ આવડે, હું આટલા ઉપનિષદોના મંત્રો ઉપર વ્યાખ્યાન આપી શકું માઇકમાં. ઘણા ઘણા અભિમાન આવે કે ના, માઇકમાં ઉપનિષદના મંત્રનો અભ્યાસ કરી અને વ્યાખ્યાન આપવું સહેલું છે, પણ સમાધિમાં બેસીને એના અનુભવો એ બહુ અઘરો છે. ટુ મચ હાર્ડ, નોટ ઇમ્પોસિબલ બટ એ વેરી હાર્ડ. આટલું મુશ્કેલ છે. એ કૃષ્ણ ક્યાંથી સમજી શકે પ્રેમને? ક્યાંથી ભંવર ગીતની શરૂઆત થઈ છે. ભંવર ગીતની અંદર જ્ઞાન અને ભક્તિનો ઝઘડો છે. ઉદ્ધવ જ્ઞાની છે અને બૃહસ્પતિનો ચેલો છે, અને ગોપીઓ છે એ પ્રેમ કરવા વાળી ભક્ત છે. બેના સિદ્ધાંત અલગ અલગ છે. ભગવાન કૃષ્ણને થયું કે આ મારો મિત્ર ઉદ્ધવ જો વૃંદાવનમાં નહીં જાય અને ગોપીઓના હૃદયની પ્રેમ ભક્તિનો સ્પર્શ નહીં થાય તો સંભવ છે કે જ્ઞાનનું અભિમાન એનું વધશે. અને અભિમાની તો પતન જ થાય. જ્ઞાનની અંદર ખૂબ શક્તિ રહેલી છે, સર્વશક્તિમાનને જાણી શકાય. પણ જ્ઞાનમાં એક દુર્ગુણ એવો મોટો છે કે આપણી અંદર આવે ત્યારે આપણી બુદ્ધિમાં અભિમાનને ભેગું લેતો આવે. અને ભક્તિની અંદર એવો સદગુણ ભરેલો છે, આપણી અંદર આવે એટલે જીવડાને નમ્ર ને વિવેકી બનાવે. જ્ઞાનીને ભક્તિનો સ્પર્શ ન થાય તેનું જ્ઞાન નકામું છે. આવું તો વૃંદાવનમાં ન જાય અને ગ્વાલોના હૃદયની ભક્તિનો સ્પર્શ ન થાય તો કોરે કોરો રહે ને એને કાંઈ ન મળે. અને પેલી ગ્વાલોનો છે ભક્તિ કરે અને સર્વવ્યાપક પરમાત્માના જ્ઞાનનો એનો અનુભવ ન થાય તો એ રડ્યા કરે સાકાર માટે. જ્ઞાન ને ભક્તિને એક થાય, ઠાકોરની આવી ઈચ્છા છે. પણ ઉદ્ધવજી એ જ્ઞાની છે અને એનાથી ભક્ત માટે ભગવાન આટલું રડે? જ્ઞાની મહાત્મા પર કૃપા ના કરે? જ્ઞાનનો પક્ષ કર્યો છે ઉદ્ધવે.
અને લખ્યું છે ભાગવતમાં, કથાકારો એના ભાષ્ય લખતા કે ઉદ્ધવ જ્ઞાનની મૂર્તિ છે. અને મૂર્તિ ક્યાં પધરાવાય? મંદિરમાં. ઉદ્ધવ જ્ઞાનની ભલે મૂર્તિ હોય, પણ વ્યાસજી કહે છે કે ગોપીઓ એ પ્રેમની ધ્વજા છે. મનુસ્મૃતિમાં એવું લખ્યું છે કે જે મંદિર ઉપરથી તૂટીને ધજા નીકળી જાય, વાસ્તુ કર્યા વિનાના મકાનમાં રહેવા ન જવાય અને ધ્વજા વિનાના મંદિરમાં દર્શન કરવા ન જવાય. મનુસ્મૃતિમાં એવું લખ્યું છે. ઉદ્ધવ ભલે ને જ્ઞાનની મૂર્તિ હોય, પણ ગોવાળનો પ્રેમની ધ્વજા છે. કેટલો દિવ્ય પ્રસંગ હશે. જીવડાને પરમાત્માને મેળવવો હોય અને યાત્રા કરવી, આપણે અહીંથી યાત્રા કરવી હોય, વૃંદાવનમાં જવું હોય અને રાધાને કૃષ્ણના દર્શન કરવા હોય, તો આપણે શું જોઈએ? ભગવાન આપણે પક્ષી બનાવે કે જાઓ તમને પક્ષી બનાવ્યા ને એટલે ઝડપથી ગતિ કરી શકો અને તમે વૃંદાવનમાં જઈને રાધે કૃષ્ણના દર્શન કરો. પક્ષીને બે અવયવ ખાસ જોયો. કયા કયા? આંખ અને પાંખ. જો એને આંખ ના હોય તો દર્શન ન કરી શકે, જેને ક્યાં અથડાઈને પડે, અને પાંખ ના હોય તો ઉડી ન શકે. એમ જીવડાને પરમાત્માના દર્શન કરવા માટે જ્ઞાનરૂપી આંખની જરૂર છે ને ભક્તિરૂપી પાંખની જરૂર છે. અને એ બેયને સલામત જાળવવા માટે બે પગની જરૂર છે. વૈરાગ્ય આધાર છે. એટલે કૃષ્ણને થયું કે જ્ઞાન અને ભક્તિ બે એક બની જાય તો ઉદ્ધવ જ્ઞાની છે. ઠાકોરને શું કહેવા લાગ્યો? પ્રભુ કૃષ્ણ, અત્યાર સુધી આપ વૃંદાવનમાં રહ્યા અને ગોવાળોની સાથે ગાયો ચરાવી, ગોવાળોને પ્રેમ કર્યો અને ગોવાળોને પ્રેમ કર્યો, બાળકો સાથે રમત રમ્યા, એમનામાં સ્નાન કર્યું, વૃક્ષ ઉપર ચડ્યા, ત્યાંથી કૂદી પડ્યા, પકડમપટ્ટી રમ્યા અને છુપાઈ જવાનું રમ્યા, સંતાઈ જવાનું રમ્યા. એટલે આ તમને જન્મભૂમિ યાદ આવે છે. પણ કૃષ્ણ, હવે તમે ગોવાળ નથી રહ્યા, રાજા થયા. એક કામ કરો પ્રભુ, જ્ઞાની હતો ને ઉદય સમજાવવાનો પ્રયાસ કર્યો, આપ રાજસભામાં આવો અને રાજકાજભારની અંદર મનને પરોવો, એટલે ગોવાળોને ભૂલી જશો. રાજસભામાં આવો ને રાજની ચર્ચામાં મનને થોડું પરોવો, એટલે આ વ્રજવાસીના પ્રેમને ભૂલી જશો. કૃષ્ણની આંખમાં પાણી આવ્યા. આ ઉધાને ક્યાં ખબર છે આ જ્ઞાનીને કે તારી રાજસભામાં ચિત્ત પરોવું અને મને આ ગોવાળાનો ને ગોવાળો ભૂલાઈ જાય. પણ હળવેકથી બોલ્યા, ઉદ્ધવ, પ્રયાસ તો બહુ કરું છું, પણ રાજકારભારમાં ચિત્ત લાગતું નથી. તું કે દિવસે રાજસભામાં ચિત્ત નથી લાગતું, ચેન નથી પડતું, રાતે ઊંઘ નથી આવતી, આનાથી જબરો રોગ કયો કહેવાય? તારે આગળ કોઈ દવા ખરી તો મને બતાવ. તું કે સ્પષ્ટ કહી દો, ઉદ્ધવ મેં તારી આગળ રજૂઆત કરી દીધી, અને કોઈ ઉપાય હોય તો મને બતાવ. એટલે બૃહસ્પતિના ચેલા આંખ વીંચીને ઉપનિષદોનો વિચાર કરવા લાગ્યા. પછી બોલ્યા કે કૃષ્ણ, પ્રેમ અન્યોન્ય હોય, બે પાત્રના હૃદયમાં હોય, પ્રિયતમ અને પ્રિયતમામાં, એક પ્રેમીને બીજા પ્રેમીના હૃદયમાં સામ સામા અને સરખા પ્રમાણમાં હોય. એક પ્રેમી બીજાને યાદ કરે તો બીજાના હૃદયમાં એની યાદ જાગી જાય. એક પ્રેમી બીજાને યાદ કરે તો બીજાના હૃદયમાં એની યાદ જાગી જાય. આટલા જ હૃદયના પ્રેમથી પેલા ગોવાળનો અને ગોવાળો વૃંદાવનવાસીઓ આપને યાદ કરે, એટલે જ આપના હૃદયમાં આટલા બધા પ્રેમના મહાસાગર ઉભરાય છે. તો શું કરું ઉદ્ધવ? જો એ લોકો મને પ્રેમ કરતા બંધ થઈ જાય, યાદ કરતા બંધ થઈ જાય, તો ઉદ્ધવ મારું હૃદય શાંત થઈ જાય. શું કરું મહારાજ એના માટે ઉપાય? એના માટે શું ઉપાય કરું? કે ઉદ્ધવ, એક કામ કર ને, તું બૃહસ્પતિનો ચેલો છે, જ્ઞાની છે, જઈશ વૃંદાવનમાં અને ગોવાળોને તું ઉપનિષદનું જ્ઞાન આપીશ, અને પછી જો મને યાદ કરતા બંધ થઈ જાય તો મારા હૃદયના વ્યથા શાંત થઈ જાય. ઉધા, જો આવો ઉપાય તો જાણતો તો કેમ કરતો નથી? જઈશ. ત્યારે ઉદ્ધવ શું બોલ્યા કે કૃષ્ણ બૃહસ્પતિનો શિષ્ય,
વેદોના અર્થ જાણું ને બીજાને સમજાવી શકું, અને એ ગામડાની ગોવાળનો મારા વેદના અર્થ સમજી શકે ખરી? આમ બોલ્યા ઉદ્ધવ. ત્યારે કૃષ્ણને દુઃખ થયું કે ઉદ્ધવ નથી બોલતો, પણ ઉદ્ધવના જ્ઞાનનું અભિમાન અંદરથી આગળ આવીને બોલે છે. અને મનમાં કૃષ્ણ બોલ્યા કે ઉદ્ધવ, તારા જ્ઞાનને ટપી જાય એવી એની પ્રેમ લક્ષણા ભક્તિ છે, એ તને કેમ ખબર પડે? હકીકત છે. અને એટલા માટે જ કોઈ કવિએ કહ્યું છે, અમારા લાલાભાઈમાં એક લઈ લેશે, કા રાજુભાઈ લઈ લેશે, કહા ઘન શ્યામ ને ઉદ્ધવ કો वृंदावन को जाना है, वहाँ की गोपियों को कुछ ज्ञान का तत्व बतलाना है। विरह की वेदना में गोपियों, विरह की वेदना में गोपियों सदा बेचैन रहती है, और रो रो के कहती है कि वो ही मेरा श्याम है, वो ही मेरा श्याम है, वो ही मेरा श्याम है। तो उद्धव શું બોલ્યો? રાજુભાઈ ને આપજો. तो उद्धव શું બોલ્યા? कौन सी है वो गोपियां जो ज्ञान बल को कम बतलाती है, और जाके देखता हूं क्या करती है અને क्या गाती है। तो गोपियों શું બોલે છે વિરહ વેદના में? કે બસ એ તો એક શ્યામને યાદ કરે છે. મહાત્માને પાઠ કરવા દો, કૃષ્ણ કનૈયા લાલ કી. ઉદ્ધવ, તું કે ગામડાની ગોવાળ જો આ જ્ઞાન તત્વને સમજે નહીં, તો પછી શું કરું? ભલે એ મને યાદ કર્યા કરે ને હું ભલે એની યાદમાં રેડા કરું? ઠાકોરજી મહારાજે બહુ આગ્રહ કરવાનો, એટલે ઉદ્ધવજી તૈયાર થયા. વળી વિચાર આવ્યો, મહારાજ એક કામ કરીએ તો. બોલ ઉધા, આપણે જઈએ, તમને બહુ યાદ આવે છે ને તો 8 દી 10 દી 5 દી 15 દી રોકાઈએ અને ફરી પાછા આવીએ. ઉદ્ધવ બોલાવ અક્રૂરને અને પૂછી લે. એ પ્રેમનગરીમાંથી એકવાર બહાર નીકળ્યો મહેનત કરીને, એ મને ખબર છે ને બીજો ઉદ્ધવ જાણે છે. અને જાય 5-25 દિવસ, સાચું કહું, જો હવે જાઉં તો ઉદ્ધવ કાયમ માટે ડૂબી જાઉં, બહાર નીકળવાની હિંમત ના રહે. તો વિચાર કરે કે આવી પ્રેમ નગરી કઈ હશે, કાયમ માટે ડૂબી જાઉં અને બહાર નીકળવાના મને હોશકોશ ના રહે. તો ઉદ્ધવ બોલ્યો, તો મહારાજ એક કામ કરીએ, બહુ જ્ઞાન હોય ને ત્યાં બહુ ઉપદેશ દેવાની કુટેવ પડી હોય, એટલે ઉદ્ધવ બોલ્યો એક કામ કરીએ મહારાજ, આપ એક પત્ર લખો ને. પત્ર જાય, બધા વાંચીએ, ત્યાંથી પત્ર આવે, વળી પત્ર જાય, પછી ત્યાંથી પત્ર આવે, વાંચીએ. ભગવાન કૃષ્ણે પત્ર લાવીને બતાવ્યું, લે ઉદ્ધવ જો. અને ઉદ્ધવે વાંચ્યું, વાલી માં યશોદા, વાલી માં યશોદા, વાલી માં યશોદા, છેક નીચે સુધી. એકવાર ભગવાન કૃષ્ણ કનૈયાએ પત્ર લખવાનો વિચાર કર્યો અને કલમ લીધી અને લખ્યું કે વાલીમાં યશોદા. હૃદય ભરાયું, આંખમાંથી ટપ ટપ પાણી પડવા માંડ્યા, કલમ મૂકી દીધી. બીજે દિવસે પ્રયાસ કર્યો, વાલીમાં યશોદા, અને આંખ રડવા માંડી. ઉદ્ધવ આગળ કઈ લખી શકતો જ નથી. એક વાર આ વૃંદાવનથી બહાર નીકળો, રાંકડી માને રડતી મૂકી, નંદબાબાને રડતા મૂક્યા, ગાયોને છોડી, ગોવાળોને છોડ્યા, ગોવાળોને છોડી. એક તો ત્યાં જાતો નથી ને માના સામે હું નાચતો નથી, અને રાંકડીમાં મારો પત્ર જીવે તો કેટલી રડે અને એને કેટલું દુઃખ થાય. ઉદ્ધવ તું કે છે. બહુ આગ્રહ કર્યો ને એટલે ઉદ્ધવજી જવા માટે તૈયાર થયા. સવાર પડ્યું, બે મિત્રોએ સ્નાન કર્યું, સંધ્યા કરી, ગાયત્રીનો જપ કર્યો. ઉદ્ધવજીએ પોશાક પહેર્યો, માથે મુગુટ રાખ્યો. કૃષ્ણ ઉદ્ધવનો હાથ પકડીને પગથિયા ઉતરવા માંડ્યા અને મેલના આંગણામાં આવ્યા.
જે સોનાનો રથ કંસે કનૈયાને લેવા મોકલ્યો હતો એ જ સોનાનો રથ કૃષ્ણને બેસવા માટે ઉગ્રસેને આપી દીધો હતો. તમે રાજાને તમારો આ રથ, એ જ રથ આજ પોતાના મિત્ર ઉદ્ધવને આપે છે કે ઉદ્ધવ તું પ્રેમ ભૂમિમાં જાય છે, લે આ રથ, પકડી લે લગામ ઘોડાની. અને ઘોડાની લગામ પકડી રથ ચલાવવા લાગ્યા ઉદ્ધવજી. અને મથુરાના એક વિશાળ રાજમાર્ગ ઉપર રથ આવ્યો. ઠાકોરજીથી સહન ન થયું અને રથની પાછળ દોડવા લાગ્યા. મોજડી પહેરવાનું ભૂલી ગયું અને મથુરાધીશ કૃષ્ણ ખુલ્લે પગે દોડવા લાગ્યા. અને મથુરાની બહાર પધાર્યા ઠાકોરજી મહારાજ. અને ઉદ્ધવની નજર પડી, રથને આમ ખેંચીને ઉભા રાખ્યા, લગામ નીચે ઉતર્યા, ચરણમાં મસ્તક મૂક્યું. કૃષ્ણ, નોકરડો છું, આપનો પ્રધાન છું, અને મને બહુ દુઃખ થાય છે કે પ્રધાન રથમાં બેસીને જાતો હોય ને રાજા ખુલ્લે પગે દોડતા હોય. આવવું હોય તો બેસી જાઓ. તો કૃષ્ણ ધ્રુજવા માંડ્યા કે પ્રેમ ભૂમિમાં પગલું મૂકવાના હવે હિંમત નથી. તો મહારાજ મોજડી પહેરવી જોઈએ. પાછા પધારો કૃષ્ણ મહેલમાં. ઉદ્ધવ નીચે ઉતરીશ. અને ઉદ્ધવ નીચે ઉતરો, મારી સામે ઊભી જાઓ. અને કૃષ્ણની સામે ઉદ્ધવજી ગોઠવાઈ ગયા. ગળામાંથી કાઢીને વૈજયંતી માલા ઉદ્ધવને પહેરાવવા જાય. ઉદ્ધવે હાથ પકડ્યા, પ્રભુ આ શું કરો છો? ભક્ત ભગવાનનો શૃંગાર કરે પણ આપ ઉઠાવીને મને હાર પહેરાવો, આપનો વૈજયંતી માલા નહીં. ઉદ્ધવ પહેરી લે, મારા સોબંધ છે. અને ઉદ્ધવે પહેરી લીધી, પીળી પિતાંબરી ઉતારી લીધી અને ઉદ્ધવની માથે ઢાંકી. પ્રભુ હદ થઈ છે, મને કેટલા મથુરાના નરનારીઓ મૂર્ખ કહેશે કે રાજા અને એ પ્રધાનનું આટલું માન કરે. પછી પગથી માથા સુધી ધારી ધારીને ઉદ્ધાના દેહને જોયા કરે. કૃષ્ણ, શું જુઓ છો? શું તને કહું ઉદ્ધવ, પગથી માથા સુધી તારા દેહના દર્શન કરું. આજ મને એટલો આનંદ થાય છે કે મારો ઉદ્ધવ પ્રેમ ભૂમિમાં જાય છે, ભક્તોના ભૂમિમાં જાય છે. અને ઉદ્ધવ મારા સુખે સુખી, મારા દુઃખે દુઃખી ગોવાળો ને ગોવાળણો મને દેખાય છે. રાંકડી મા યશોદા મને તારા વક્ષસ્થળમાં દેખાય છે. અને હું ના ખાઉં ત્યાં સુધી મારી માં જમે નહીં. એક એક ચરિત્ર દેખવા લાગ્યા. ઉદ્ધવે વંદન કર્યા અને કૃષ્ણએ હાથ જોડ્યા, સામે ઉદ્ધવ હાથ જોડ્યા. પણ પ્રભુ આ પિતાંબરીને આ આવેદન માલા ભરે રહ્યા. ઉદ્ધવ સાંભળી લે, ત્યાં વૃંદાવનમાં જઈશ અને એમને એમ તાળ જેવો ઉભો રહીશ. એ મારી કોઈ સખી તારા સામે નજર નહીં કરે. તારા ગળાની અંદર વૈજયંતી માલા અને પીળું પિતાંબર જોશે તો જ એને ખાતરી થશે કે આ કૃષ્ણ કોઈ અંદર ભક્ત છે અને તારી સાથે વાતો કરશે. ઉદ્ધવ એટલા માટે તને વૈજયંતી માલા પહેરાવી અને આ પિતાંબરી ઉઠાડી છે. તાળ જેવો ઉભો રહેતો નહીં. હાથ જોડીને જરા વંદન કરજે તો તારી સાથે વાતો કરશે. અને ઉદ્ધવજી રથમાં બેઠા અને કૃષ્ણ જોઈ રહ્યા. જ્યારે કૃષ્ણ કનૈયા વૃંદાવનમાંથી આવ્યા ત્યારે સખીઓ પોતપોતાના હવેલીની ઉપર ચડી અને જોયા કરીને જ્યાં સુધી ધૂળ ઉડી ત્યાં સુધી દર્શન કરીને રડ્યા કરી. અને આ જ ઉદ્ધવ જાય પ્રેમ ભૂમિમાં જ્યાં સુધી રથની ધૂળ દેખાય ત્યાં સુધી કૃષ્ણ રડ્યા કરે. અને પાછા ફરી ગયા મેલમાં. આ બાજુ વૃંદાવનની સ્થિતિ કેવી છે? જ્યારથી નંદે આવીને સમાચાર આપ્યા કે કનૈયો રોકાઈ ગયો મારી સાથે આવ્યો નહીં, ત્યારથી યશોદાના આંખમાં આંસુ સુકાતા નથી અને નંદબાબાના આંખમાંથી આંસુ સુકાતા નથી. નંદ રડ્યા કરે, યશોદા રડ્યા કરે, ગોવાળોના બાળકો રડે, ગોવાળણો રડે અને ગૌશાળામાં ગાયો પણ કનૈયો ગયો રસ્તા સામે આમ નજર માંડીને ટપ ટપ પાણી પડ્યા. વૃક્ષો પર બેસીને પક્ષીઓ જોયા કરે ક્યારે આવીને બંસી બજાવે. હરણાઓ જે જે જગ્યાએ કનૈયો બંસી બજાવતો ત્યાં આમ નજર કરીને જોયા કરે કે આજકાલ બંસી વાળો કેમ દેખાતો નથી. વૃંદાવનનું એક પણ પક્ષીને હરણું એવું નહીં હોય કે જે કૃષ્ણને ઓળખતા નહીં હોય. અને ગોવાળાના બાળકો એ પણ રડ્યા કરે, ગાયોને ચરતી મૂકીને રડ્યા કરે. સુખદેવજી મહારાજ કહે છે રાજન
એ વ્રજવાસીઓના વીરાના આંસુને લઈ અને યમુના કેમ વહેતા હોય તો શ્યામ શ્યામ યમુનાના નીર વહે છે ને લીલી નિકુંજો વેરાન બની ગઈ. અને રથમાં બેસી અને ઉદ્ધવ આગળ આગળ યાત્રા કરે અને એક વાળાના બાળકો રોજ ગાયોને લઈને આવે. જે રસ્તા ઉપર કનૈયો ગયો છે નકરું તેડી ગયા ત્યાં ગાયોને ચરતી મૂકીને સાંજ સુધી રાહ જુએ. સાંજ પડે ને નિશાસો નાખી કે આજ ન આવ્યો, પછી નવી આશા બાંધે કે કદાચ કાલે આવશે અને ઘરે જાય. ફરીને સાંજ પડે અને ઘરે જાય કે હવે પાછો કાલે આવશે, પણ કાલ થતું નથી ને કનૈયો આવતો નથી. આ બાજુ નંદ અને યશોદાને કનૈયો ગયો તે દિનનું ખાવાનું ભાવતું નથી. વારે વારે મૂર્છા આવે. કોઈ સખી સહેજ કાનની અંદર કનૈયાનું નામ લે ને જાગે અને એને થોડું ખાવાનું આપી દે. નંદને મૂર્છા આવે તો નંદરાણી જગાવે ને નંદરાણીની મૂર્છા આવે તો નંદ જગાવે. અને એવાની અંદર એક કદમના વૃક્ષની ઉપર કાગડો આવીને બોલ્યો. કૌવા કૌવા કરીને અવાજ કરવા માંડ્યો અને યશોદાની આંખ ખુલી. જોયું કે કૌવા કોઈ મહેમાન આવવાનું હોય ત્યારે તું બોલે. મને લાગે છે કે મારા લાલા કનૈયાના સમાચાર અપાવ્યો છે અને ખરેખર જો આજે મારા કનૈયાના દર્શન થઈ જાય તો તારી ચાંચ હું સોનાથી મઢાવી દઉં. હંમેશા બોલે કૃષ્ણ કેટલા વાલા હશે વિચાર કરો. અને પછી નંદરાણીએ નંદને કહ્યું, નંદ મારો લાલો કનૈયો કોઈ દિન મારાથી રીસાય નહીં, પણ તમે રોજ એને ગાયો અને વાછડાની પાછળ દોડાવો છો ને, ગાયોને વાછડા પાછળ દોડાવો છો ને એટલે કનૈયો રીસાયો છે. કાંટા અને કાંકરામાં મારા બાળકને તમે ગાયોની પાછળ દોડાવ્યો, નહીંતર મારો કનૈયો મારાથી રીસાય. નંદ કે દેવી કનૈયાને ગાયો કેટલી વાલી છે. તમે જ કહેતા હતા કે એને ગાયોનો ગોવાળ બનાવો, એટલે મેં એને ગાયોનો ગોવાળ બનાવ્યો છે. કેવી હાથીના બચ્ચા જેવી પુષ્ટ ગાયો. મારો કૃષ્ણ ગયો ને તે દિનની એ ઘાસ ખાતી નથી, પાણી પીતી નથી અને દુબળી દુબળી થઈ છે. પેલી ગંગી ગાય તો ગૌશાળામાં આવી જ નથી અને કૃષ્ણ જે રસ્તે ગયા એના સામું જોઈને રડ્યા કરે છે. પણ દેવી મને તો એમ લાગે છે કે એક દિવસ તમે એને ખાંડણીયાથી બાંધી દીધો ને એટલે રીસાયો હશે. નંદ નંદરાણી નામ કહે છે. એવાની અંદર ઉદ્ધવજીના રથ ગોકુળની નજીક પ્રવેશ કર્યો અને બાળકો લાલા કનૈયાની રાહ જોતા હતા ગાયોને ચરાવતા. એને સોનાના શિખરવાળો રથ જોયો અને કૂદવા લાગ્યા કે લાલો કનૈયો આવ્યો, સોનાના શિખરવાળો રથ આવ્યો, લાલો કનૈયો આવ્યો, સોનાના શિખરવાળો રથ આવ્યો. આમ સામે દોડતા જાય છે અને દૂર દૂરથી રથ ચાલ્યો આવે છે. તો સીધામ બોલ્યો કે સુબલ બોલ સખા, કનૈયો નથી આમાં. તને કેમ લાગ્યું? અરે કનૈયો હોય ને આપણે જુએ તો કઈ રથમાં બેઠો રે, ક્યારનો કૂદીને દોડ્યો હોય ને આપણે ભેટી પડ્યો હોય. ને ખરેખર વાત એ સાચી છે. અને રથ નજીક આવી ગયો અને એક મોટા મથુરાના મહેમાન જોયા. એ જ સોનાના શિખરવાળો રથ અને એવા જ મુકુટવાળા બીજા મહેમાન. અને બાળકો આમ રથને ઘેરી વળ્યા. મથુરાના મહેમાન જય નારાયણ કે જય નારાયણ, અમારા લાલા કનૈયાને કેમ ન લાવ્યા? અમારા લાલા કનૈયા દુબળા તો નથી પડ્યા ને? અમારા લાલા કનૈયાને શું સમાચાર લઈ આવ્યા? ત્યારે ઉદ્ધવ બોલ્યા કે સાંભળી લ્યો મિત્રો, તમારા લાલા કનૈયાના સમાચાર લઈને જ આવ્યો છું. એ લાલા કનૈયાના ઘરે મને લઈ જાઓ, બધાને સમાચાર આપું. ગાયો આગળ કરીને આગળ બાળકો પાછળ ઉધાનો રથ. ચાલતે 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 રથ નંદ ભવનના આંગણામાં આવીને ઊભી ગયો. નીચે ઊભીને હાથ જોડીને ઊભો છે. ત્યાં કાગડાએ અવાજ કર્યો. નંદરાણી બોલ્યા, કૌવા મારો લાલો આવવાનો હોય ને એના સમાચાર દેતો હો, લાલાના દર્શન થાય તો તારી ચાંચ સોને મઢાવી દે. નંદરાણી નંદને ઠપકો આપે કે ગાયની પાછળ કાંટા કાંકરામાં મારા દીકરાને દોડાયો ને એટલે રીસાયો.
નંદ કે તમે ખાનણીએ બાંધી દીધો એટલે તમારો દીકરો રીસાયો. અને શું કહું નંદરાણી, રોજ બપોરે જમવા બેસું ત્યારે મારો લાલો મારી સાથે જમવા બેસે, પણ લાલો કનૈયો ગયો ત્યારના ઊંઘે આવતી નથી અને 2 ટુકડા રોટીને માખણે ભાવતું નથી. કાલે મને એમ થયું કે મારો લાલો કનૈયો કદમ ઉપર ચડીને બંસી બજાવે છે, લઈને લાવીને થાળીમાં બેસાડું. દોડતો ગયો ને મેં દાડીને બાથ ભીરી તો પાંદડા મારા હાથમાં આવ્યા અને નંદને મૂર્છા આવી ગઈ. વળી કોઈ વૃક્ષ તરફ દોડી જાય. આમાં મારો કનૈયો ગોવર્ધનની ગુફામાં ગયો, જ્યાં નજર કરે ત્યાં કૃષ્ણ દેખાઈને દોડી જાય. ઉદ્ધવને થયું કે બૃહસ્પતિનો ચેલો છું અને બધે ભગવાન રહેલા છે એવું વેદોમાં લખેલું છે અને એ બધાને સમજાવું છું. હવે આને તો બધે ભગવાન દેખાય છે ને હું કયો ઉપદેશને જ્ઞાન આપીશ? અડધું જ્ઞાનનું અભિમાન ઉદ્ધાનું ત્યાં ફળિયામાં ઊભા ઊભા ઉગડી ગયું. અને સખીઓએ જઈને કહ્યું કે અરે નંદ યશોદા, મથુરાના કોઈ મહેમાન આવ્યા ને કૃષ્ણના સમાચાર લઈને આવ્યા, કૃષ્ણનું નામ સાંભળ્યું ને નંદ ને યશોદા મૂર્છામાંથી જાગૃત થયા. અને યશોદાએ કહ્યું, જો આ કૌવો સુકન કરે ને ખોટું ના હોય, નક્કી મારો લાલો આવ્યો, જાઓ એ રથમાંથી મારા લાલાને નીચે ઉતારો. એટલે ઉદ્ધવ ઊભા થયા. નંદરાણી, તું કહેતી હો તો રથ પાસે જાઉં, પડદાને ઊંચા કરું અને લાલાને તેડીને બહાર લઈ લઉં, પણ નંદરાણી એવું મને આ તમે ન કહો. કેમ નંદરાઈ? કદાચ હું જાઉં રથ આગળ અને રથના પડદા જો ઊંચા કરીશ અને એમાં મારો લાલો નહીં રે હોય, મારા પ્રાણ નહીં ટકે. નંદરાણી, જીવ તો રહેવા દેવું હોય તો પડદા ભલે એમ નંદ્યા. નંદાવું બોલી ગયા અને ઉદ્ધવ રડવા માંડ્યું, વાહ પ્રભુ આપની પ્રેમ ભૂમિ. અને એ નંદને નંદરાણી ઉદ્ધવને લઈ અને મહેલમાં આવ્યા અને ઉતારો આપ્યો. નંદરાણી, તમે મહેમાન માટે રસોઈ બનાવો. નંદરાણી રસોઈ બનાવવા લાગ્યા અને નંદ ઉદ્ધવને કહેવા લાગ્યા, સાંભળ ઉદ્ધવ, આ પારણું એની માથે સાલ ઢાંકેલી જ રે કાયમ માટે. જો એને ખેંચ્યું ને તો હૃદયમાં પ્રાણ ના રહે. મને એમ છે કે મારો લાલો આજે એમાં સૂતેલો છે. કાલે એટલું હૃદય ભરાયું કે એને દોરી લઈ સવાર સુધી ખેંચ્યા કર્યો અને બાળકો ગાયોને લઈને નીકળ્યા, વાછડાને લઈને નીકળ્યા. ભોર ભાઈ લાલા જાગો એમ કહીને સાલ ઉચકાવીને ઉધા મને મૂર્છા આવી. અને કાલે સાંજે હું જમવા બેઠો, પેલા કદમના વૃક્ષ ઉપર છે ત્યાં છે, બાદ ભીડું ને પાંદડા મારા હાથમાં આવે. ઉદ્ધવનો હાથ પકડ્યો, ઉદ્ધવ આવી જા મારી સાથે. યમુના કિનારે નંદ બાબા આવ્યા. આ શ્યામ શ્યામ નિર્વેતા યમુનાજી કાલે સૂર્ય પૂજા કરવાને સ્નાન કરવા આવ્યો, કમર સુધી જલમાં ડૂબીને ઊભો. હમણાં લાલો મારો આ શ્યામ શ્યામ નીરમાંથી બહાર આવશે, હમણાં બહાર આવશે, હમણાં બહાર આવશે. અને સાંજ પડી ગઈ, સેવકો મને બોલાવા આવ્યો. આ સ્થિતિ છે ઉદ્ધવ. ફરીથી હાથ પકડી અને ગોવર્ધન પર્વત ઉપર લઈ ગયા અને ગોવર્ધન પર્વત ઉપર લઈ જઈ જો આ ગુફા. વરસાદ આવે ત્યારે મારો લાલો આ ગુફાઓમાં છુપાય અને વરસાદથી બચીને રહે. એક દિન થયું કે મારો લાલો કોઈ ગુફામાં છુપાયો હશે. બધી ગુફામાં પ્રવેશ કર્યો અને એક ગુફા એવી હતી, હાથ જોડીને ઉભો રહ્યો કે હમણાં મારો લાલો આવે, હમણાં મારો લાલો આવે. સાંજ પડીને સેવકો મને ઘરે લઈ ગયા અને ઉદ્ધવને લઈ નંદબાબા ઘરે આવ્યા. ઉદ્ધવને થયું કે આને શું જ્ઞાન આપીશ? અને બધે કૃષ્ણ દેખાય અને બધે ભગવાન દેખાય. ભોજન કર્યું, બે મિત્રો સૂતા અને ઉદ્ધવજીનો નિયમ હતો કે 4 વાગે ઉઠી જાય, સ્નાન કરીને સંધ્યા કરે. સ્નાન કરીને ઉદ્ધવ સંધ્યા કરવા બેઠા અને ઘરે ઘરે ગોવાળનો ઉઠી વાસીદું કરી સ્નાન કરી અને દધી મંથન કરવા લાગ્યા. દધી મંથન કરે, હાથના કંકણમાંથી સુંદર અવાજ આવે અને ગળામાંથી મધુર મધુર કનૈયાના ગીત બહાર પડ્યા અને ઉદ્ધવે કાન માંડ્યા. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા
મુરારી પાદાર્પી ચ ચિત્તવૃત્તિ દધિયાદિકં મોહવસાદવો દવોચદ ગોવિંદ દામોદર માધવેતિ. ઘરે ઘરે દધી મંથન કરે છે એટલે આગળના શ્લોકમાં લખ્યું છે ગૃહે ગૃહે ગોપવધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગં પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવ ગોવિંદ દામોદર માધવ ગોવિંદ દામોદર માધવ. ગોપીઓના ગીત કાને પડ્યા હો. કૃષ્ણ કેટલી અલૌકિક તારી પ્રેમ ભૂમિ છે. કૃષ્ણના દર્શન ને કૃષ્ણનું મોઢામાં નામ, મુખમાં કનૈયાનું નામ, કાનમાં કનૈયાના ચરિત્રના શ્રવણ અને હૃદયમાં હૈયામાં કનૈયો. આ તારી પ્રેમ ભૂમિ છે. અને પછી મંગળમય સૂર્ય ઉગ્યો અને મટકી લઈને ગોવાલણો જલ ભરવા ગઈ. જલ ભરવા જાય એટલે સખ્યોનો નિયમ કે નંદબાબાના આંગણાના દર્શન કરીને જાય. આજે નંદબાબાના આંગણામાં સોનાના શિખરવાળો રથ જોયો અને એક સખીએ બીજાના ખેંચીને પૂછ્યું, પેલો પ્રાણને તો ખેંચી ગયો, હવે બીજો આ મથુરાનો મહેમાન શું લેવા માટે આવ્યો હશે? અને સખીઓ જલ ભરવા ગઈ. કેટલી કેટલી સખીઓ ખેતરે ઝૂંપડા વાળીને રહે છે કે ગામમાં આવતી નથી. કેટલી કેટલી સખીઓ કનૈયા ગયા પછી એ ગોકુલની અંદર આવી નથી. ઉદ્ધવજી પણ એ સખીઓને સંદેશો આપવા માટે ધીમે 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 બહાર નીકળ્યા અને જોયું, સખીઓના મંડળને જોયા. અને એક સખીઓના મંડળની આગળ જઈ હાથ જોડીને ઉદ્ધવ બોલ્યો કે સખીઓ, જે કનૈયાના વિરહની અંદર આપ એને યાદ કરો છો આટલા, એ જ ભગવાન કૃષ્ણ કનૈયા એના સંદેશાને લઈને આવી છે. પણ કોઈ કોણ સાંભળે? સાંભળે કોણ? વળી કોઈ મંડળ આગળ જાય અને આમ નમી અને કહે છે કે કનૈયાના સમાચાર લઈને આવ્યો છે. કેવી સ્થિતિ છે ગોપીઓની? એક સખી બીજીને કહે છે કે સખી, કાલે મને સ્વપ્ન આવ્યું ને, મેં સ્વપ્નમાં કૃષ્ણના દર્શન કર્યા. અરે સખી, ભાગશાળી છો કે તને સ્વપ્ન તો આવ્યું, પણ મને તો કનૈયો ગયો તેદીની ઊંઘ નથી આવી, તો સ્વપ્ન કેમ આવે? તો ત્રીજી બોલી કે હવે છોડી દો એનું નામ, મેં તો એને યાદ કરવાનું બંધ કરી દીધું છે. પેલો કપટી અને હવે એનું નામ. તો એક સખી બોલી કે સખી સાંભળી લો, કાલે મારા બેડામાં અને ગોળામાં પાણી ખૂટ્યું અને હું બરાબર બહાર ગઈ, જોયું પાણીયારે. સાસુજીએ કહ્યું કે જાઓ જલ ભરી આવો. અને નજીકના કુએ મારા બાળકને તેડીને જલ ભરવા ગઈ. અને બરાબર પેલા નટખટ નંદ કિશોર કદમના વૃક્ષ ઉપર ચડીને બંસી બજાવે. પાગલ બનીને મેં સિંચણમાં ગાગર બાંધીને કૂવામાં ઉતારી અને પાણી ભરીને એને ખેંચી અને નીચે ઉતરી અને નટખટ કહેવા લાગે, આલે બાવરી સખી, નજર તો કર, તું પાણી ભરવા આવી છે. જોયું તો ગાગરને બદલે મેં મારા બાળકને બાંધી દીધું. આ સ્થિતિ છે. કોઈ સખી બોલી કે મારે એવું થયું, કાલે પાણી ખૂટ્યું, દિવસે ચેન પડે નહીં, રાતે ઊંઘ આવે નહીં, કનૈયાના જ વિચાર આવે અને એમના જ એમાં જલ ભરવા આવી. ગોઠણ સુધી જલમાં ઊભી, હમણાં આવે કનૈયો, હમણાં આવે. સાંજ પડીને ગભરાવા લાગી, બંસી બજાવતો આવ્યો અને મને ઘર સુધી મૂકી ગયો. ત્યારે ઉદ્ધવ આગળ વધ્યો. કોઈ સખી પોતાના નાનકડા ખેતરમાં ઝૂંપડું છે ત્યાં બેઠી છે, વેર વિખેર ઝૂંપડું, એક દિવાલ સલામત છે અને પોતાના માટે કોઈ ખાવાનું આપી જાય ગોકુલમાંથી તો એને ખાવાનું ભાવતું નથી. એક કાગડો ત્યાં હેવાયો થયો, રોજ એને ટુકડા આપી દે, ખવડાવી દે, રોજ ટુકડા આપીને ખવડાવી દે. પણ બરાબર આજે એવું બન્યું કે એ ટુકડાને કોઈ જંગલનું જનાવર લઈ ગયું અને કાગડો પોતાના નિયમ પ્રમાણે આવ્યો અને કા કા કરીને બોલવા લાગ્યો.
ઉદ્ધવ આમ હાથ જોડીને ઊભો છે અને સખી બહુ બોલવા લાગી કે કૌવા આજ તો કંઈ બચ્યું નથી, કોઈ લઈ ગયું. કોઈ કવિએ લખ્યું છે કે પછી સખી શું બોલી, કૌવા સબ તન ખાયો, ચૂન ચૂન કે ખાયો માંસ, પર દો અખિયા મત ખાયો, મેં શ્યામ દરસ કિયાસ. એક મારા શ્યામના દર્શન કરું, બે આંખ બચાવજો, ભૂખ લાગી હોય તો ખાઈ જા બધું. અને ઉદ્ધવ વિચાર કરે, વાહ પ્રભુ વાહ. અને સખીઓની જ્યારે સમાધિ જાગી અને મથુરાના મહેમાનના દર્શન કર્યા અને એની રાધે પાસે લઈ ગયા. એક ગોરી ગોરી બાલિકાઓથી વીંટળાય કદમના વૃક્ષ એના થડને અડેલી અને રાધા ઉભેલા હતા. હે નાથ, હે પ્રાણ પ્યારે, હે કૃષ્ણ, આવું બોલ્યા કરે. હે નાથ, હે પ્રાણ પ્યારે, હે કૃષ્ણ, આવું બોલ્યા કરે. ત્યારે સખીઓ બોલી, અરે રાધે, મથુરાથી કોઈ મહેમાન આવ્યા અને ઉદ્ધવે વંદન કર્યા, કૃષ્ણના આજ્ઞાને માન આપીને કે વંદન કરું તો રાધે મારા સામે નજર કરે, આશીર્વાદ આપે ને બોલે. બરાબર રાધાને આ ચરણમાં ઉદ્ધવ નમીને કહેવા લાગ્યા કે જેને તમે યાદ કરો, રાધેના સમાચાર લઈને આવ્યો છું. અને એ સમયે બરાબર રાધાજીના ચરણમાં ગુનગુન કરતા 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 ભમરો આવ્યો. રાધાજી કહે છે ભમરાને અને મેણા મારે ઉદ્ધવને, એનું નામ ભંવર ગીત. અને શું કહેવા લાગ્યા રાધાજી, ભમરાના રંગ કેવા હોય, અડધો કાળો ને અડધો પીળો. એમ ઉદ્ધવ પિતાંબરી ઓઢી છે એટલે અડધો પીળો દેખાય, અડધો શ્યામ દેખાય. કનૈયા કેવા લાગે, જેટલો શરીરનો ભાગ ખુલ્લો દેખાય એટલા શ્યામ અને પિતાંબર ઓઢેલો એટલા પીળા. એટલે રાધે રાણી બોલી કે કપટી પ્રિયના મિત્ર, તું તારા મિત્ર જેવો છો એટલે અડધો શ્યામ ને અડધો તું પીળો દેખાશે. હવે તારા કપટી મિત્રને જઈને કહેજે કે અમે પીળો ને શ્યામ રંગ બેને પ્રેમ કરવાનું છોડી દીધું છે. આવ રાધેજી બોલ્યા. કેટલી ઉત્તમ કથા હશે, વિચાર કરો. ને વારે વારે ઉદ્ધવ નમે. કોણ આવ્યું સખી, કે મથુરાના મહેમાન આવ્યા. શું કહે છે? ત્યારે ઉદ્ધવ બોલ્યો, રાધે મને સાંભળો તો ખરા, એ કપટી નથી, એ તમારો પ્રેમી છે. તમે એના માટે જેમ રડો એમ તમારા માટે એ રડે છે અને મથુરાની અંદર રહીને તમને એવા યાદ કરે છે, એવા યાદ કરે. એના સંદેશા લઈને આવ્યો, તમે સાંભળો તો ખરા. અને રાધે આંખ ખોલ્યો. ઉદ્ધા, તું મૂર્ખ છે અને એમ માને છે કે એ મથુરામાં પુરાઈ રહે. એણે પોતાના નિજ અલૌકિક સ્વરૂપના તને દર્શન નથી કરાવ્યા અને નહીતર તું એને મથુરામાંથી છોડીને અહીં ન આવ. અને તું એમ માને છે કે મથુરામાં જ પુરાઈ રહે, બીજે કઈ નહીં હશે. ઉદ્ધવની આંખ ખુલી ગઈ કે શું બોલે છે. અને સાંભળ ઉદ્ધવ, એને જઈને કહે છે કે મથુરાની સખીઓને ભલે મનાવ્યા કરે. અરે એના પૂર્વજન્મ તો જો. રાધે રાણી બોલ્યા, પેલા બલીએ શું એનું બગાડ્યું છે, તે વામન બનીને આવ્યો અને પેલાને ભિખારી બનાવી દીધું. અરે એના પૂર્વજન્મ તો જો. પેલા વાલીએ એનું શું બગાડ્યું, તો સુગ્રીવને મિત્ર માન્યા અને 7 તાળની પાછળ છુપાઈને બાણ માર્યું. અરે ઉદ્ધવ, એના પૂર્વજન્મ તો જો. પેલી શૂર્પણખા સુંદર રૂપ લઈને આવી અને લક્ષ્મણ પાસે નાકને કાન કપાવ્યા. જાઓ જઈને કહો અમારે એવા કપટીનું કામ નથી. ઉદ્ધવની આંખ ખુલી ગઈ કે આના પૂર્વજન્મ આ જાણતી હશે સખીઓ. અરે સખીઓ, પણ તમે એના હૃદયથી આટલા પ્રેમ કરો. હવે મારા જ્ઞાનની કથા સાંભળો. થોડા જ્ઞાન સાંભળીને તમે એને પ્રેમ કરવાના અટકી જાઓ, એના હૃદયની વિરહની વ્યથા શાંત થઈ જાય. આ મુદ્દો ક્યાં લાગ્યો, તેના વિરહની વેદના શાંત થઈ જાય. ત્યારે રાધે શું બોલ્યા, અરે ઉદ્ધવ, તું રહ્યો બૃહસ્પતિનો ચેલો અને અમારા જેવી ગામડાની ગોવાળણ તારા વેદનું જ્ઞાન ક્યાંથી ભળે. અને ઉદ્ધવ ચરણમાં પડી ગયો. કૃષ્ણને એકાંતમાં જે શબ્દ બોલ્યો રાધાના હૃદયમાં ક્યાંથી આવ્યા કે આ ગામડાની ગોવાળણનું જ્ઞાન ક્યાંથી સમજાય. પહેલી વાર એને ખબર પડી કે ભક્ત અને ભગવાનના હૃદય અલગ નથી હોતા. ચરણોમાં પડ્યા અને રાધે બોલ્યા, કૃષ્ણ, એમ લાગે છે. રાધે બોલ્યા કે કૃષ્ણ તારા મથુરામાં જ પુરાઈ રહે, તારે કરવા છે દર્શન. અને રાધે રાણીએ ભેટમાંથી બંસી કાઢ્યો. બંસી બજાવી અને કનૈયા મથુરામાં રહી શક્યા નહીં. અને દોડતા દોડતા આવ્યા. એક રાધા દર્શન કરે અને બંસી લઈ અને રાધા બોલી, કનૈયા લે
કનૈયા લે મધુરી મોરલી તારી કનૈયા લે મધુરી મોરલી તારી હસેલાને રડાવે છે, રડેલાને હસાવે છે. હસેલાને રડાવે છે, રડેલાને હસાવે છે. કનૈયા લે મધુરી મોરલી તારી કનૈયા લે મધુરી મોરલી તારી. બંસી ભેટમાંથી કાઢીને બજાવીને કનૈયાને આપી તો જ્યાં જ્યાં ઉદ્ધવની નજર થાય ને ત્યાં કૃષ્ણ દેખાય ને બંસી બીજા થાય થઈ નાચે અને ગોવાળનો નાચે. જેટલી ગોવાળનોના એટલા કાન અને નાચે અને ઉદ્ધવ ચરણમાં પડી ગયા. વાહ કૃષ્ણ, તમારી પ્રેમ ભૂમિ. યોગી યોગ સાધના કરે ને જ્ઞાની બને, પણ ભક્તિથી હૃદય પીગળે નહીં ત્યાં સુધીનો યોગ નકામો છે. ઉદ્ધવને સમજાય ગયો તો 2-4 દિવસ રોકાવાને 6-6 મહિના રોકાઈ ગયો. અને ગોવાળના મુખથી કૃષ્ણ કથા સાંભળી અને પછી થયું કે ગુરુ નથી, ચેલો છું. આવ્યો તો ગુરુ થવા અને બની ગયો ચેલો. આવ્યો તો 6 દિવસ રોકાવા ને 6-6 મહિના રોકાઈ ગયો. અને જ્યારે ત્યાંથી નીકળ્યા ત્યારે શું બોલ્યા છે ઉદ્ધવજી? એ સખીઓના ચરણમાંથી જે ધૂળ પડી હતી અને એની પગલી પડી હતી, ખોબો ભરી ધૂળ લીધી. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમભીક્ષણશ યાસામ હરિકથોદ્ગીતમ પુનાથી ભુવનત્રયમ. આવ કૃષ્ણ, તારા પ્રેમ ભૂમિ, ત્યાં તારા ગુણગાન ગાતા સખીઓ, એના ચરણની ધૂલીને આમ મસ્તક ઉપર હું ચડાવું છું. અને મસ્તક ઉપર ચડાવી અને પછી આવ્યા નંદ યશોદા આગળ. ગ્વાલણો ઘણી ભેટ લાવ્યા અને એમાં રાધેએ બંસી કાઢીને આપી. લે મારા તરફથી કનૈયાને આ ભેટ. પણ ઉદ્ધવ થરથર ધ્રુજવા લાગ્યો કે આ બંસી કનૈયો જોયો તો એના પ્રાણ ના રહે રાધે, એ તો તમે જ પધરાવી રાખો. અને ત્યાંથી ઉદ્ધવ આવ્યા છે મથુરામાં. સડસડાટ પગથિયા ચડવા લાગ્યા અને થયું કે ઠપકો આપું. અને કૃષ્ણ સમજી ગયા. જાતો તો ત્યારે તો કહેતો હતો કે ગામડાની ગોવાળનો આ જ્ઞાન ક્યાંથી સમજી શકે, અને આવ્યો મને ઠપકો દેવા. અને બે મિત્રો ભેટી પડ્યા. એ છે ભવરગીતનો પ્રસંગ. એ પરિપૂર્ણ થાય એટલે શ્રીમદ ભાગવતનો પૂર્વાર્ધ એ પરિપૂર્ણ થાય. અને આજ બપોર પછીની કથામાં ફક્ત 1.5 કલાક કથા કરવાની છે. તો શ્રીમદ ભાગવતના ઉત્તરાર્ધ, જેમાં રૂકમણી વિવાહ, પાંડવોના રાજસુયજ્ઞનું વર્ણન, સુદામા ચરિત્ર, આટલું વર્ણન કરી ઉત્તરાર્ધ પૂરો કરીએ.